તો હેલો મિત્રો, તો કેમ છો? તો સ્વાગત છે મારા એક નવા બ્લોગ મિત્રો. તો અત્યારે હું આવી ગયો છું આપણે મહાશિવરાત્રિના મેળામાં આપણે જુનાગઢ. તો અત્યારે મિત્રો મારા મેળામાં અહીંયા મિત્રો ઉમટ્યું છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા પબ્લિક મિત્રો અત્યારે ઘણી બધી આવી ગઈ છે, અહીં તમે જોઈ રહ્યા છો. ચાલો મિત્રો, હવે આગળ તો તમને બતાવું બના રહેજો ફૂલ વિડીયોમાં. આપણી યાત્રા એ નીકળ્યા હોય આવા કોઈ સત્કાર્યની અંદર નીકળ્યા હોય તો આવો દસમો ભાગ કાઢવો જોઈએ. માં ભગવતીના મિત્રો હું ભોલાભાઈ અને ઉત્તમભાઈ ઘણી જઈ રહ્યા છે મહાશિવરાત્રિના મેળામાં જુનાગઢ. અને તમે અહીં જોઈ શકો છો મિત્રો, મસ્ત મજાનો ટ્રાફિક હોય છે અત્યારે, અને મસ્ત મજાનો ગેટ અહીંયા શણગારેલો છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા સરસ મજાની પેઇન્ટિંગ કરવામાં આવી છે, અહીં તમે જોઈ શકો છો. અને અહીંયા મિત્રો મહાદેવની પણ મિત્રો પેઇન્ટિંગ છે. અહીંયા હરેક દિવાલમાં તમે જાઓ તો મિત્રો તમને પેઇન્ટિંગ જોવા મળી જશે. તો મિત્રો આ છે મિત્રો ડામોદર, તમે જોઈ શકો છો મિત્રો. મસ્ત મજાની આપણે ભોળાનાથ પેઇન્ટિંગ અહીંયા કરવામાં આવી છે. અહીંયા મહાશિવરાત્રિ મિત્રો અહીંયા કરવામાં આવી છે, તમે જોઈ શકો છો. અને બાજુમાં મિત્રો તાંડવ કરતા આપણે ભોળાનાથની પણ પેઇન્ટિંગ અહીં કરવામાં આવી છે, જોઈ રહ્યા છો મિત્રો, મસ્ત મજાની. અને બાજુમાં ઋષિ મુનિની પણ પેઇન્ટિંગ છે, અહીં તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા આવી ગયા આપણે ભવનાથ અત્યારે મિત્રો અહીંયા પબ્લિક જોઈ શકો છો મિત્રો. બજારોમાં અત્યારે મિત્રો પબ્લિક છે. ચાલો મિત્રો થોડાક આગળ જાય અને તમને બતાવું. ફાઇનલી મિત્રો આપણે ભવનાથ પહોંચી ગયા છે, અને મિત્રો આવી મજા લેવી હોય તો મિત્રો આપણે શિવરાત્રિના મેળામાં જવું પડે. અને મિત્રો આ છે મિત્રો ભવનાથ, જોઈ શકો છો. ચાલો મિત્રો તમને ત્યાંને તમને દર્શન કરાવું. અને મિત્રો અત્યારે ટ્રાફિક જોવું.
હાલો મહાદેવ હાલો.